સેવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખંભાત તાલુકાના રાલેજમાં શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ રાલેજમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના વિદાય શુભેચ્છા સમારંભ ખંભાતના પૂર્વ ધારાસભ્ય શ્રી અને શ્રી રાલેજ કેળવણી મંડળ રાલેજના પ્રમુખ આદરણીય શ્રી સંજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને તથા શ્રી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આણંદના ઈઆઈ માન્ય શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી સાહેબના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવ્યો, જેમાં ખંભાત તાલુકાના પ્રમુખ માન્ય શ્રીમતી શિવાનીબેન પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ, એઈઆઈ શ્રી દિવાન સાહેબ, કેળવણી મંડળના મંત્રી શ્રી બિપિનભાઈ તથા સૌ સભ્યશ્રીઓ, પૂર્વ આચાર્ય શ્રી રામભાઈ સાહેબ, ગામના સરપંચ શ્રી, વાસના ડેરીના ચેરમેન શ્રી તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી, ત્યારબાદ સ્વાગત બાદ તેજસ્વી તારલાઓનું મહેમાનશ્રીઓના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ગુજરાત ગૌરવ ગીત દ્વારા ગુજરાતની ગૌરવ ગાથા રજૂ કરવામાં આવી। ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી સોલંકી સાહેબ તથા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સાહેબે વિદાય લેતા વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી। અંતમાં શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર કે.એમ. પટેલ સાહેબે ઉપસ્થિત મહેમાનો તથા સુંદર આયોજન બદલ સૌનો આભાર માન્યો તથા એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી। રિપોર્ટર ફારૂક મલિક। સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહેલા સૌ વિદ્યાર્થી મિત્રો, ચોકલેટની મીઠાશ જીભ પર એક મિનિટ માટે રહેશે, પણ આ વિદાયની મીઠાશ હૃદયમાં જિંદગીભર રહેશે। આજે આપણી વિદાયનો દિવસ છે અને બધાને હવે અલવિદા કહેવાના છે। આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે। ખુશી એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને દુઃખ એટલા માટે આપણે આ શાળા છોડી રહ્યા છે। આંખોમાં પાણી છે ને હોઠમાં હાસ્ય છે। આજની આ વિદાયમાં ચોક્કસ કઈ તથ્ય છે। 4 વર્ષ પુરાણી દોસ્તી છૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો ઘડશે આજ અમારી, તમને મળવા આવીશ જ્યારે ધીરજ ખૂટશે મારી, કેમ કરીને ભૂલશું આ વહાલી શાળા અમારી। આજે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય પ્રસંગે હું મારા પ્રતિભાવ આપતા શું કહેવું એ મને સૂચતું નથી। વિદાય શબ્દ જ દુઃખ આપે છે। જિંદગીનો અમૂલ્ય અવસર જો અમે વિતાવ્યો હોય તો એ પારના
એડમિશન પછી પાનખર આ સૃષ્ટિનો નિયમ છે. તેવી જ રીતે આપણે શાળામાં પ્રવેશ લીધો તો વિદાય તો મળશે જ ને. વિદાય લઈશું તો જ આપણે પોતાના જીવનમાં એક નવી સવારના ઉદય તરફ આગળ વધીશું. આજે આપણે અહીંયા શાળાનો અભ્યાસ પૂર્ણ કરી આગળના અભ્યાસ અર્થે એક નવા જ મુકામે જઈ રહ્યા છે. ત્યારે એટલું જ કહીશ કે જિંદગીના નભમાં હંમેશા આગળ વધતા રહીશું. આજના આ સ્પર્ધાત્મક જમાનામાં અસંખ્ય તારાઓ વચ્ચે સિતારા થઈને ચમકવાનો પ્રયત્ન કરીશું અને આપણી શાળા તથા પોતાના ગામનું નામ રોશન કરીશું. બસ છેલ્લે એટલું જ કહીશ કે બગીચામાં અનેક ફૂલ ખીલે છે પણ ગુલાબ જેવું એક પણ ફૂલ નહીં. ગુજરાતમાં અનેક શાળાઓ છે પણ શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ જેવી એક પણ નહીં. અસ્તુ જય હિન્દ.